નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતીય વિધેયની અંદર આજે થોડુંક વધારે આપણે જોઈએ તો અહીંયા એકમ વર્તુળની અંદર આ ખૂણો 0 રેડિયન છે, આ બાજુ પાઈ રેડિયન આવશે, પછી પાછા 2 પાઈ 3 પાઈ 4 6 7 અને 6 7 આ પ્રમાણે રેડિયન માપ આપણને મળે છે। એટલે આ જગ્યાએ આ બધા ખૂણા પહેલો 0 પછી એક પરિભ્રમણ થાય તો 2 પાઈ, બે પરિભ્રમણ થાય તો 4 પાઈ, 3 થાય તો 6 પાઈ, એ પ્રમાણે આપણી પાસે છે મૂલ્યો। હવે જો મારે sin પાઈ વત્તા x નું મૂલ્ય શોધવું છે, બરાબર, તો હું એ મૂલ્ય કેમ શોધી શકું? તો અહીંયા x ને આપણે પૂરક એટલે કે 180 ના સરવાળા સ્વરૂપે દર્શાવ્યું, આમાં 180 ના બાદબાકી સ્વરૂપે દર્શાવ્યું છે, આની અંદર 180 ના ગુણકના સરવાળા બાદબાકી 180 ને 5 વડે ગુણીને પછી સરવાળો કે બાદબાકી સ્વરૂપે દર્શાવ્યું છે। તો હવે sin વિધેયને જો 180 ના ખૂણાના સરવાળા કે બાદબાકી સ્વરૂપે આપણે sin વિધેય, cos વિધેય, tan વિધેય લાગુ પાડો તો જે તે વિધેય છે એ વિધેય બદલાવાનું નથી। અહીંયા sin વિધેય હોય તો sin રહેશે, cos વિધેય હોય તો cos રહેશે, બરાબર, tan વિધેય હોય તો tan જ રહેશે। પણ ફેર શું પડશે તો કે એ જે ખૂણો અહીંયા આવે છે એ ખૂણો જે ચરણનો હોય એ ચરણની નિશાની લાગશે। જેમ કે અહીંયા આપણે પાઈ પ્લસ x કરો તો પાઈ અહીંયા છે, બરાબર, આ ખૂણો પાઈનો છે તો એમાં પ્લસ x કરશું એટલે આ ચરણમાં આવી જશું, આ છે ત્રીજું ચરણ, તો ત્રીજા ચરણમાં sin વિધેય કેવું છે તો કે માઈનસ, તો અહીંયા આવશે માઈનસ sin x, બરાબર। cos sin પાઈ માઈનસ x લેશો તો પાઈ માંથી બાદ કરું એટલે મારા આ ચરણમાં આવશે, કયું ચરણ છે? બીજું, બીજા ચરણમાં sin વિધેય ધન છે તો આ થશે sin x પ્લસ રહેશે। cos વિધેય માટે વિચારો, પાઈ પ્લસ x, પાઈ પ્લસ x એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cos વિધેય ઋણ છે એટલે માઈનસ cos x, પાઈ માઈનસ x બીજા ચરણમાં આવી જશે, એમાં પણ cos ઋણ છે એટલે cos માઈનસ 5x। હવે આપણે cos 5 પાઈ ઓછા x કરું, 5 પાઈ ક્યાં મળશે મને તો કે 0 1 2 3 4 5 એ રીતે વિચારી લો। જમણી સાઈડ બેકી પાઈ હશે, ડાબી સાઈડ એકી પાઈ હશે, બરાબર। એટલે જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે સીધો મગજ ના રાખવાનો, આ બાજુ બેકી પાઈ હોય, આ બાજુ એકી પાઈ, એકી પાઈ છે એટલે 5 પાઈ, એમાંથી મેં કંઈક બાદ કર્યો એટલે ઉચ્ચ ચરણમાં જતો રહ્યો બીજામાં, બીજા ચરણમાં કેવું વિધેય જોવાનું? cos, કેવું છે તો કે ઋણ, તો આ થશે માઈનસ cos x, પછી 5 પાઈ જોવાની જરૂર રહેતી નથી, 8 પાઈ ઓછા 8 ક્યાં આવે તો કે બેકી સંખ્યા જમણી બાજુ, શું કર્યું? ઓછા કર્યા એટલે આપણે નીચે આવશું એટલે ત્રીજું ચોથું ચરણ આવ્યું, ચોથા ચરણમાં આ વિધેય જુઓ, sin ઋણ છે તો અહીંયા આવશે sin માઈનસ x, બરાબર। જો આ એમાંના કિંમત લઈને તમને સમજાવું તો આ 180 વત્તા 10 એટલે 190 નો ખૂણો છે, 190 છે લો, ધારો કે 190 ભાગ કરો 180 વડે તો 180 વત્તા 10 લખી શકો, તો 190 નું મૂલ્ય 10 ના ખૂણાને સંલગ્ન હશે, પણ નિશાની કેવી છે? sin વિધેય હોય તો ઋણ આવશે, cos વિધેય હોય તો પણ ઋણ આવે છે, બરાબર। tan વિધેય હશે તો કેવું આવશે? 180 વત્તા 10 ત્રીજું ચરણ ધન મૂલ્ય આવ્યું, તો tan હશે તો ધન આવશે, sin cos છે તો ઋણ આવ્યું છે, એટલે 190 નું જેવું મૂલ્ય એવું જ મૂલ્ય 10 નું, પણ નિશાની પ્લસ અથવા માઈનસ હોય, જે તે ચરણ મુજબ આપણે જોઈ લેવાની, બરાબર। આના ઉપરના દાખલો આપણે જોઈએ એટલે થોડોક આનો વધારે ખ્યાલ આવે। હવે ત્રિકોણમિતીય વિધેયોનું એક કદું વિધેય આપેલું હોય તો બીજા વિધેયના કેમ મૂલ્ય મેળવવા એના દાખલા જોઈએ તો સ્વાધ્યાય 3.2 નો પહેલો દાખલો કે cos x બરાબર -1/2 છે, જ્યાં x એ ત્રીજા ચરણમાં હોય તો અન્ય 5 ત્રિકોણમિતીય વિધેયો મેળવવાના છે। અહીંયા આપણને cos x બરાબર -1/2 છે, તો હવે cos ઉપરથી આપણે શું મેળવી શકીએ તો કે પહેલા તો સીધું સરળ છે કે એનું વ્યસ્ત કરો એટલે sec મળી જાય, બરાબર। તો માટે sec x બરાબર તો કે -2/1 એટલે કે -2
બીજું વિધેય મળી ગયું. હવે cos ઉપરથી બીજું વિધેય જો સૂત્રના આધારે મેળવવું હોય તો sin મળે, કારણ કે cos અને sin ના વર્ગનું સૂત્ર છે. તો હવે આપણી પાસે સૂત્ર છે કે cos square x વત્તા sin square x બરાબર 1 છે. આની ઉપરથી આપણને sin સ્ક્વેર મળશે, એટલે કે માટે sin square x બરાબર 1 માઇનસ cos square x થાય. cos ની કિંમત આપણને આપી દીધી છે -1/2, એ આમાં મૂકી દઉં તો 1 માઇનસ -1/2 નો વર્ગ. અહીંયા માઇનસ માઇનસ પ્લસ ન કરી નાખતા, બરાબર? એટલે 1 માઇનસ -1/2 નો વર્ગ પ્લસ 1/4 થાય. માઇનસ નો વર્ગ પ્લસ થઈ જશે. હવે 1 માઇનસ 1/4 બરાબર આપણને મળશે 3/4. હવે આ મળ્યું આપણને sin square x. તો sin x બરાબર શું થાય? જ્યારે કોઈ સંખ્યાનો આપણે વર્ગમૂળ લઈએ છીએ ત્યારે પ્લસ અને માઇનસ બે નિશાની આવશે. તો sin x બરાબર પ્લસ માઇનસ 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે એમને મૂકી દઈએ, 4 નું વર્ગમૂળ નીકળશે 2. તો sin x બરાબર પ્લસ માઇનસ વર્ગમૂળ 3/2 થયા. હવે પ્લસ આવશે કે માઇનસ એ કેમ જોવાનું? તો કે અહીંયા આપણે જો શું આપ્યું છે x ત્રીજા ચરણમાં છે, તો અહીંયા લખીએ કે x ત્રીજા ચરણમાં છે અને ત્રીજા ચરણમાં sin વિધેય ઋણ છે. ત્રીજા ચરણમાં sin વિધેય ઋણ છે, તો અહીંયા આપણે લખી sin x ઋણ થશે. ઋણ થશે માટે sin x બરાબર -√3/2. પહેલું મળી ગયું, આપ્યું તો બીજો મળી ગયો, ત્રીજો મળી ગયો. હવે બાકીના 3 મેળવવાના છે. તો sin અને cos 2 મળી જાય તો બાકીના 4 4 સરળતાથી આપણને મળી જાય. sin મેળવ્યું છે તો એને ઉલટાઈ નાખો, માટે cosec x બરાબર 1/sin x. sin √3/2 છે તો એને ઉલટાવો તો -2/√3. આ ગણતરી ચોથું મૂલ્ય વિધેયનું મૂલ્ય. હવે વધે છે માટે tan અને tan x. તો tan x નું સૂત્ર છે sin છેદમાં cos. તો અહીંયા હું લખું tan x બરાબર sin x છેદમાં cos x. ચાલો બંનેની કિંમત મૂકી દઈએ. sin ની કિંમત -√3/2, cos ની -1/2. બરાબર? બંનેના છેદ સરખા છે એટલે દૂર થશે. -√3/-1, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ આવશે ખાલી √3. એટલે tan x બરાબર √3 મેળવ્યું. તથા છેલ્લી કિંમત આપણે મેળવવાની છે cot x. તો એ આપણી પાસે સૂત્ર છે જ, tan નું વ્યસ્ત કરો અથવા cos ના છેદમાં sin કરો તો cot મળશે. તો આ બરાબર 1/√3. આમ બાકીના 5 મળી ગયા. કોઈ પણ વિધેયો આપણને 1 આપેલો હોય તો 6 માંથી બાકીના 5 આપણે સરળતાથી આ જ રીતે આપણે મેળવી શકીએ. ત્રીજા દાખલાની અંદર આપ્યું છે cot x બરાબર 3/4. x ત્રીજા ચરણમાં હોય તો અન્ય 5 ત્રિકોણમિતિય વિધેય મેળવવાના છે. cot x 3/4 છે તો એનું જો વ્યસ્ત કરું તો મને tan x બરાબર 4/3 મળે. હવે cot અને tan ઉપરથી બેમાંથી કોઈ પણ એકની મદદથી sin અથવા cos મેળવો અને એ મળશે એટલે બાકીના વિધેયો સરળતાથી મળી શકે. તો આ બેમાંથી કોનો ઉપયોગ? ધારો કે આપણે cotનો જ ઉપયોગ કરવો છે તો cotના ઉપયોગની અંદર સૂત્ર શું હતું? આપણે જાણીએ છીએ કે 1 + cot square x બરાબર cosec square x સૂત્ર છે જ. બરાબર? તો આ સૂત્રની મદદથી આપણને cosec મળશે. cosec મળે એટલે એને ઉલટાવો એટલે sin મળી જાય. sin માંથી પાછું cos મળે, cos ઉપરથી sec મળી શકે. tan ઉપરથી પણ sec મળશે કારણ કે આ જ પ્રમાણેનું વર્ગ સૂત્ર આપણે મૂકી શકીએ. હવે cot વર્ગ
કિંમત મૂકી દઈએ તો 9/16 બરાબર cosec સ્ક્વેર x, માટે cosec સ્ક્વેર x બરાબર 16 + 9 લસાની લેશું એટલે 25/16. આની ઉપરથી cosec x બરાબર ±5/4. વર્ગમૂળ લઈ ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું, પ્લસ માઇનસ અથવા તો એને માનાંક કહે છે. હવે કઈ નિશાની આવશે? શરત આપી છે ત્રીજા ચરણમાં, તો અહીંયા x ત્રીજા ચરણમાં છે, માટે cosec x ત્રીજા ચરણમાં. cosec વિધેય કેવું થશે તો કે ફક્ત tan અને cot ધન છે, તો બાકીના બધા જ ઋણ છે, તો આવશે ઋણ 5/4. cosec મળી ગયું અને અહીં એને ઉલટાઈ નાખી વ્યસ્ત કરી નાખી, માટે sin x બરાબર 4/5. કારણ cos sin નો વ્યસ્ત cosec, cosec નો વ્યસ્ત sin. હવે sec અને cos બે વિધેય રહ્યા છે. sin ઉપરથી cos મેળવી લઈએ તો cos સ્ક્વેર x બરાબર 1 - sin સ્ક્વેર x સૂત્ર છે, બરાબર. કિંમત મૂકી દઈએ તો 1 - 16/25 માઇનસ નો વર્ગ પ્લસ થઈ જશે, એટલે મેં સીધું 16/25 પ્લસ લખી નાખ્યું છે, બરાબર. 9/25 માટે cos x બરાબર ±3/5. અહીંયા પણ પાછું લખવાનું, x ત્રીજા ચરણમાં છે, માટે cos થશે માઇનસ, એટલે -3/5. cos મળી ગયું તો એને ઉલટાવો, sec x બરાબર 1/cos x બરાબર -5/3. આમ બાકીના 5 વિધેય મળી ગયા. હજી એક આપણે આવો દાખલો જોઈ લઈએ. પાંચમો દાખલો છે, sec x બરાબર 13/5 હોય તો x ચોથા ચરણમાં છે અહીંયા, તો બાકીના 5 ત્રિકોણમિતિય વિધેય મેળવો. sec x બરાબર 13/5 છે, તો એને ઉલટાવીએ તો આપણને મળશે cos x બરાબર 5/13. બરાબર. હવે જો આ ચરણમાં જ્યારે આપણે વર્ગમૂળ લઈશું ત્યારે ચરણ કયું ચરણ છે એની નિશાની ધન આવશે કે ઋણ આવશે જોવાની જરૂર પડશે. ગુણોત્તર લ્યો કે વ્યસ્ત કરો ત્યારે નિશાની જોવાની જરૂર નથી, હશે એ આવી જ જશે એમાં, બરાબર છે. હવે cos મળી ગયું તો sin તો આપણને સરળતાથી મળી જાય. 1 - cos સ્ક્વેર x સૂત્ર છે, વર્ગના સૂત્ર યાદ છે જ આપણને. cos ની કિંમત આમાં મૂકી દઈએ, અરે તો cos સ્ક્વેર x 5/13 નો વર્ગ 25 169. લસા લેશું તો 169 - 25 એટલે 144/169. માટે sin x બરાબર sin સ્ક્વેર x બરાબર આપણને મળ્યા 144/169. તો sin x બરાબર ±12/13. વર્ગમૂળ આવ્યો પ્લસ માઇનસ લખો, પ્લસ માઇનસ આવ્યું ચરણ જોવું. કયું ચરણ? ચોથું. તો અહીંયા x એ ચોથા ચરણમાં છે, અને ચોથા ચરણમાં sin વિધેય કેવું છે તો કોષ્ટક ઉપરથી તમે જોઈ શકો શરૂઆતમાં, પછી યાદ હોવું જરૂરી છે. ચોથામાં ધન છે, એટલે ઋણ છે, સોરી. તો અહીંયા આપણે લખશું માટે sin x બરાબર -12/13 ઋણ થશે. હવે sin મળી ગયું છે તો એને ઉલટાઈ નાખી વ્યસ્ત કરી નાખી, માટે cosec x બરાબર 1/sin x cos x બરાબર -13/12. બરાબર. sin cos cosec મળી ગયું, sec અને cosec મળી ગયું. હવે વધે છે tan અને cot. તો tan x બરાબર sin x cos x સૂત્ર છે જ. ચાલો sin ની કિંમત મૂકી દઈએ -12/13 અને cos x ની કિંમત 5/13. બંનેના
લસ છેદ સરખા છે એટલે દૂર થશે, વચ્ચે -12/5 એટલે માટે tan x બરાબર -12/5 માટે છેલ્લો વિધેય cot x tan નો વ્યસ્ત એટલે -5/12 અંશ છેદ થશે, છેદ છે અંશ. આમ 6 માંથી કોઈ પણ એક જ વિધેય આપણને આપેલું હોય તો બાકીના 5 વર્ગ સૂત્રોની મદદથી, ગુણોત્તર સૂત્રની મદદથી સરળતાથી મેળવી શકાય. હવે આપણે વિધેયનો કોઈ ખૂણો આપેલો હોય તો એનું મૂલ્ય કેમ મેળવવું એ દાખલાઓ જોઈએ. તો અહીં sin 765 અંશનું આપણે મૂલ્ય મેળવવું છે. હવે આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે મૂલ્યો છે એ મૂલ્યો 360 અંશ અથવા તો 2π સુધીના છે. તો આપેલો જો કોઈ મૂલ્ય વિધેય ખૂણો એ 360 થી વધુ હોય તો એને આપણે પહેલા 360 સુધીમાં લાવી શકીએ. એ પણ આપણે જોયું છે કે sin વિધેય અને cos વિધેય નું આવર્તમાન 2π છે, એટલે 2π સુધી આપણે નાના ગુણકમાં લાવી તો વિધેયના મૂલ્ય બદલાવાના નથી. તો હવે અહીંયા 765 ને આપણે શું કરશું, તો 765 અંશ છે એને 180 વડે ભાગી નાખીએ. 180 એટલે પાઈના ગુણકમાં લઈ જઈએ. પાઈના ગુણકમાં લઈ જવાથી આપણને થોડીક સરળતા પડે છે. 2π નો ગુણકમાં લેવાથી ફક્ત sin અને cos માં સરળ પડે છે, પણ પાઈમાં બધા જ વિધેયોની અંદર સરળતાથી મેળવી શકાય છે. હવે 180 વડે ભાગીએ તો શું થાય, તો 4 વડે ભાગ ચાલશે, 720 45 વધે છે. એનો અર્થ કે 180 ગુણ્યા 4 વત્તા 45 થશે. તો આના બરાબર આપણે આમ લખી શકીએ, sin 765 અંશ બરાબર sin 4 ગુણ્યા 180 વત્તા 45 અંશ થયો. બરાબર. હવે આપણે જે આ સૂત્ર જોયું તો કે sin 2nπ પ્લસ x એનું મૂલ્ય sin x થાય છે. પાઈના ગુણકમાંથી આ મૂલ્ય આપણને મળે છે. તો અહીંયા કેટલા છે, 4 ગુણ્યા 180 એટલે 4π થયું. 4π પ્લસ 45 નો ખૂણો એટલે π/4 થાય છે. કદાચ આ ફેર આપણે રેડિયનમાં ન ફેરવીએ, ફક્ત આટલા ઉપરથી રેડિયન તો વિચારી તો આની ઉપર આપણો આ જે પદ છે સંકલ્પના એની ખ્યાલ ઝડપથી આવી શકે. 4 ગુણ્યા 180 હવે એક ક્યાં આવશે, તો કે અહીંયા 0 90 180 270 360 આ પ્રમાણે આવશે. તો એક 180 અહીંયા આવે, બે 180 એટલે 360 અહીંયા આવશે, ત્રણ 180 અહીંયા આવશે, ચાર 180 પાછા અહીંયા આવી જશે. એટલે આ જગ્યાએ આવ્યા છે. બરાબર. આ જગ્યાએ આવ્યા પછી કંઈક પ્લસ કર્યું છે. પ્લસ કર્યું છે એટલે આપણે ક્યાં જતા રહ્યા, તો કે પહેલા ચરણમાં જતા રહ્યા. બરાબર. આપણે શેમાં આવી ગયા, પ્રથમ ચરણમાં આપણે પહોંચી ગયા. હવે sin 4 ગુણ્યા 180 એટલે 4π માં sin નું મૂલ્ય એમને sin વિધેય એમને રહેશે અને sin 45 નું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય sin 4 ગુણ્યા 180 વત્તા 45 નું મળવાનું છે. બરાબર. 45 અહીંયા આવે છે તો રાઉન્ડ મારશું એટલે આ જગ્યાએ આપણે પહોંચશું. હવે sin 45 પણ આ કયા ચરણમાં છે આપણે જોવું હોય તો પહેલા ચરણમાં આવી ગયું. પહેલા ચરણમાં sin વિધેય ધન છે એટલે આ પ્લસ જ આપણે થશે. હવે sin 45 નું મૂલ્ય કેટલું છે, તો કે 1/√2. આ આપણો જવાબ થશે. એટલે કે 765 ખૂણાને અનુરૂપ ખૂણો 45 થયો. જો એને 360 ની અંદર લઈ જઈએ તો એ અનુરૂપ ખૂણો થયો, એ 45 થયો અને એનો જેટલો મૂલ્ય એટલું જ મૂલ્ય આપણને અહીંયા મળશે. આમાં જોઈએ tan 19π/3. તો હવે આને આપણે ફેરવવું છે તો 19 ને 3 વડે ભાગીએ તો 6 તરી 18 1 0 પોઈન્ટ 3 તરી 9 1 0 આ રીતે મળશે. આ આપણો 5 કરતા નાનો એવો પોઈન્ટ પછીનો 5 કરતા નાનો એવો એટલે આપણે પૂર્ણાંક ભાગ લઈએ 6. તો આના બરાબર હું આમ લખું
6 પાઈ આખા મને મળ્યા, બરાબર, 6 પૂર્ણાંક થયો, 1/3 બીજું આવ્યું, તો પ્લસ આપણે 6.3 હતું એની જગ્યાએ ખાલી 6 લઈશું એટલે હતું એનાથી ઓછું લીધું તો પ્લસ કરીને આવશે, બરાબર. પ્લસ કેટલા આવશે હું પોઈન્ટ કાઢી નાખું તો આ રીતે આપણી પાસે તો પ્લસ કેટલા આવશે 1/3 પ્લસ 1/3, પણ અહીંયા પાઈના ગુણકમાં બધું હોવાને કારણે 1π/3 એને આપણે π/3 લખીએ, 1π એટલે ખાલી પાઈ લખવાની જરૂર છે. હવે જો 6 * 18 + 1 19/3 થઈ ગયું. tan વિધેયમાં પણ એ જ રીતે 6π ની સાથે tan વિધેય લાગુ પાડશો તો tan નું tan જ રહેશે, તો આ થશે tan π/3, બરાબર. 6π ને tan વિધેય લગાવો તો tan વિધેય એમને જ રહેશે. હવે 6π + π/3 ક્યાં આવશે તો કે અહીંયા 1π 2 3 4 5 અને 6 અહીંયા આવશે 0 2π 4π 6π. 6π વત્તા એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં tan વિધેય ધન છે એટલે ધન પ્લસ 1π/3 આવશે. π/3 એનું મૂલ્ય ઓકે tan નું કોષ્ટક ઉપરથી જોશું તો એ આપણને મળશે √3, બરાબર. હવે 10મા દાખલામાં જોઈએ તો અહીં અંદર માઈનસ છે, માઈનસ હોય તો આપણે કીધું છે કે cos અને sec હોય તો -12 નહીં નીકળે, બાકીના તમામ 4 વિધેયોની -12 આવશે. તો આના બરાબર આપણે -4 15π/4. હવે 15 ને હું 4 વડે ભાગું તો 4 × 12 3 શેષ વધે છે 0.30 7 × 28 2 શેષ વધે 3.7 કોની નજીકની સંખ્યા થશે તો કે 4 ની. એનો અર્થ કે આપણે છે એનાથી વધારે 4 પૂર્ણાંક લઈ લઈએ તો હું અહીંયા લખું cot 4 લીધા મેં 4π હતા એનાથી ઓછા કર્યા, અલગ હતા એનાથી આપણે વધુ લીધા એટલે ઓછું કરવું પડશે તો અહીંયા આવશે માઈનસ. કેટલા આવશે તો કે π/4. હવે અહીંયા કઈ સંખ્યા આવશે એ મૂકવા માટે ચોક્કસ 16 માંથી કેટલા બાદ કરીએ 15 આવે તો કે 1, તો 1π/4 બાદ થશે એટલે કે π/4 બાદ થશે. હવે આના બરાબર કોટ વિધેય 4π ના ગુણકમાં લેશો તો કોટ વિધેયનું કોટ જ રહેશે π/4, પણ ચરણ જોવાનું આવશે તો હવે 4π ક્યાં આવશે, અહીંયા આવશે 4π. 4π અહીંયા છે એમાંથી મેં કંઈક બાદ કર્યું, બાદ કરો એટલે હું નીચે ઉતરું છું, બાદ કર્યું એટલે ક્યાં આવ્યા નીચે એટલે કયું ચરણ, ચોથું ચરણ. ચોથા ચરણમાં કોટ વિધેય કેવો છે તો કે ઋણ, ચોથા ચરણમાં કોટ વિધેય ઋણ છે તો અહીંયા મારે આગળ નિશાની કરવાની થાય ઋણ, આગળમાં એકેમાં જરૂર પડી નહોતી, બરાબર. પણ જે ચરણમાં આ ખૂણો છે ટૂંકમાં 15π/4 એ રાઉન્ડ ફરતા ચોથા ચરણમાં આવશે, જેને કારણે આપણે ચોથા ચરણની નિશાની અહીંયા મૂકી છે, બરાબર. હવે માઇનસ પ્લસ થઈ ગયું, cot π/4 એની કિંમત થશે 1, cot π/4 ની કિંમત કેટલી થઈ 1. આમ cot -15π/4 નું મૂલ્ય થશે +1.